નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર એટલે તપસ્યાની ભૂમિ। અનગિનત સંતો મહંતોએ અહીંની ભૂમિ પર તપસ્યા કરી હોવાની સાક્ષી ઇતિહાસ પુરાવે છે। એવી ભૂમિ પર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવનાર અને જીવને શિવ સુધી લઈ જનાર જે ગુરુ, જે સદગુરુનો મહિમા ગુણવંતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા આજે અનેક આશ્રમો, મઠ, મંદિરોમાં શ્રદ્ધાથી ગુરુના પાવન ચરણોમાં મસ્તક નમાવવા લાખોની મેદનીમાં માનવ મહેરામણ ઉમટી પડેલ। જેમાં સિહોર તાલુકાનું સણોસરા ગામ સુપ્રસિદ્ધ એવા દાન મહારાજની જગ્યા ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ અનેરી શ્રદ્ધા અને વિશ્વાસના સુમેળથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। જેમાં બાપાના દર્શન કરી પાવન થવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપાની મંગળા આરતી, ધ્વજરોહણ, ધ્વજાપૂજન તેમજ ગુરુપૂજન સહિતના કાર્યક્રમો ભક્તો દ્વારા યોજાયા હતા। ખાસ પ્રસાદીની વ્યવસ્થા પણ દાનેવ આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા અદ્ભુત કરવામાં આવી હતી। જેમાં મહિલાઓ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે લાખો ભક્તો આજ ગુરુ પૂર્ણિમા હોય બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા સાંજ સુધી મોટી સંખ્યામાં આવી રહેલ છે। સાંઢીડા રોડ પર આવેલ બાપાની મઢુલીએ પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। તેમજ કૃષ્ણપરા ગામની અંદર આવેલ તપસ્વી શ્રી બાલા હનુમાનજી આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। સાથે સાથે સિહોરની મધ્યમાં આવેલ કોયા ભગતની જગ્યા જે બા મહારાજની જગ્યાથી પ્રખ્યાત છે તેમાં પણ હજારો ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા મેળવી હતી। રિપોર્ટર જયદીપ ભટ્ટ, સિહોર। ગુરુ પૂનમ એટલે વિશ્વાસ અને માણસની લાગણી છે। કોઈ પણ તમે સ્થાન ઉપર જુઓ તો ગુરુ પૂનમ વર્ષોથી ઉજવાતી આવે છે। એમાં છેલ્લા 25થી 30 વર્ષથી વધારે ગુરુ માધ્યમ વધી ગયું છે। એટલે માણસ જ્યારે ગુરુની સાથે જે પ્રેમ, લાગણી, જે આશીર્વાદની જે ભૂમિકા છે એ આમ ગણો તો આશીર્વાદ બે જગ્યાએથી આપણને બધાને મળતા જ હોય છે। એક તમારું પવિત્રપણું હોય તો તમારા માવતરના આશીર્વાદ હોય છે, પછી બીજું કે તમારા ગુરુના આશીર્વાદ હોય। માવતરે તમને જિંદગીની અંદર જન્મ દઈને મોટા કર્યા, સારી જગ્યાએ લગ્ન કર્યા, વ્યવસ્થિત તમને સોંપ્યું બધું, એટલે એ પૂજનિક તરીકે છે। અને ગુરુ છે એ તમને અસત્યના માર્ગેથી લઈ જાય, જે ગયા તો એ સત્યના માર્ગે લઈ જાય, અસત્યમાં હોય તો। અને બીજું કે ગુરુનું કામ એ છે કે તમારી કોઈ પણ વસ્તુની જ્યારે મુશ્કેલી હોય, કંઈ દુઃખ હોય, કોઈ તકલીફ હોય તો ગુરુ આગળ આશીર્વાદ છે એનો અર્થ એ છે કે ગુરુની પરંપરા મોટી છે। ગુરુ એક દાખલા તરીકે કોઈ પણ શબ્દમાં તમે એમ ગુરુ માનો કે વ્યક્તિગત તરીકે નીરુબાપુ મારા ગુરુ છે, પણ એ વ્યક્તિગત નીરુબાપુ તમારા ગુરુ છે। અને અગર જે પદ ગુરુનું છે, નીરુબાપુ નાના છે, ગુરુપદ મોટું છે। એટલે ગુરુપદ જે મોટું છે એ ગુરુપદ એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। એટલે આપણે ગુરુને ભગવાનના રૂપમાં માનવાના હોય છે। એટલે ગુરુનો તમે ત્યાગ ન કરી શકો, એ ગુરુને કોઈ દિવસ તમે કાંઈ પણ અસત્ય ન કહી શકો। ગુરુ ગમે એવા હોય, શાસ્ત્રમાં તો એમ કીધેલું, વશિષ્ઠ મહારાજે રામને એમ કહે છે કે ગુરુના ગુણ જોવા, ગુરુ કે કરવું અને ગુરુના અવગુણ ન જોવા, આવું વશિષ્ઠ મહારાજ રામાયણની અંદર બોલેલા છે કે ગુરુના ગુણ જ જોવા। એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુરુને માનતી હોય ત્યારે એના પ્રમાણતા ઉપર એટલું હું કહી શકું કે જેનો ભરોસો અખંડ હોય, જેનો ભરોસો અખંડ વિશ્વાસ હોય, એ વ્યક્તિ હંમેશના માટે ગુરુમાં જીતી જાય। પણ શંકા ન પડે તો, જો શંકા તમારી પડી, કોઈ પણ વસ્તુમાં તમારો વહેમ પડ્યો, કોઈ પણ તમારા કાનમાં કાંઈ હારી મોડી વાત કરી દે અને તમારો ભરોસો ડગાવી દે, અથવા કંઠી તોડાવી નાખે, અથવા તમને વહેમ નાખી દે, ત્યારે સમજવાનું કે જે વ્યક્તિ કરનાર જે છે એ હંમેશના માટે ગુનેગાર ઈશ્વરનો થઈ ગયો અને ભગવાનનો થઈ ગયો, ગુરુનો થઈ ગયો। અને બધાય વ્યક્તિને બધાએ બસાવી શકે, પણ ગુરુ દોષિતને ભગવાન પણ બસાવી ન શકે।
આ શાસ્ત્રમાં લખેલું છે. કોઈ પણ તમે અપરાધ કરો, માતાજીના કરો, ભગવાનનો કરવાનો જ ન હોય, પણ કદાચ થઈ ગયો હોય તો તમારે બસવાનો આરો તમારા ગુરુ આગળ રહે. પણ ગુરુ આગળ જ્યારે કપટ થઈ જાય, ગુરુ આગળ જ્યારે અન્યાય થઈ જાય અને ગુરુને તમે જ્યારે દંભ માનવા માંડો અને એને જ્યારે છોડી દો ત્યારે એ ગુરુ દોષી થાય, એની કોઈ દિવસ મુક્તિ પણ નથી હોતી. એવી ગુરુ પૂનમ આવી છે. ત્યારે આ જગ્યાએ દરેક સાહેબને હું કહું છું કે તમારા જ્યાં ગુરુ હોય, કોઈ કાન ફૂક્યા હોય, કોઈએ માથે હાથ મૂક્યો હોય, કોઈ કંઠી પહેરાવી હોય, કોઈએ તમને બોધ આપ્યો હોય, કોઈ ઉપદેશ આપ્યો હોય, એ તમામ ગુરુ આગળ પોતપોતાને જાવું અને ગુરુ ન હોય તો એની સમાધિએ દર્શન કરી આવવું. અને એ સમાધિ ન હોય, જળ સમાધિ લઈ લીધી હોય તો એ ગુરુ જે જગ્યા રહેતા એ થળને પગે લાગી આવવું. પણ ગુરુ મહિમાનું માધ્યમ છે કે જ્યારે જ્યારે માણસ ગુરુની અંદર પોતે શ્રદ્ધા રાખે, પ્રેમ રાખે અને ભક્તિ છે, જ્યારે ગુરુને માનતો હોય નિષ્કપટથી, ત્યારે શાસ્ત્રમાં કીધેલું છે કે તમારો પુણ્ય જે છે ને એ હંમેશના માટે ઉદય થવા માંડે. ગુરુ તમને માથે હાથ મેકે ને ત્યારે એમ માનું ભાગ ખુલ્લે. ગુરુ તમને ખંભે હાથ આમ ફેરવે વાહામાં ત્યારે તમારું સમજવું કે તમારે ઘરની તમામ કઠણાઈ ગઈ. અને ગુરુ તમને પાસે બેહાડીને એના મોઢામાં બટકું હોય પ્રસાદીનું થાળેનું, એ તમને ખવડાવે, તે તમને આપે ત્યારે એમ માનવાનું તમારો ઉદય હવે વધારે થવાનો છે. પણ ગુરુની સાથે રહેવાથી, ગુરુની હારે પ્રેમ રાખવાથી કોઈ દિવસ હું તમને કોઈ તમારું અસત્યપણું જે હોય એ દૂર થાય ને સત્યપણું આવે. એવા ગુરુ પૂનમના ગુરુની છે તે એની અંદર પોતપોતાના ગુરુ પોતપોતાના સ્થાન ઉપર દરેક માણસો બધા જ્યાં જાતા હોય ને જાજો, માનજો. ગુરુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, થળ હોય તોય ભલે, એના આશીર્વાદ તમારી ઉપર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના. જય સિયારામ, જય નાગમાં. આપના ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં બનતી ઘટનાઓની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને આપના સ્નેહીઓને શેર જરૂર કરશો.